બોટાદના ગઢડામાં રમાઘાટ ડેમ ઉનાળામાં છલકાયો છે। ગઢડા સહિતના 10 ગામોને પાણીથી ફાયદો થશે। ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી। સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા આ ડેમ છલકાઈ ઉઠ્યો છે। ત્યારે બોટાદમાં ગઢડા સહિત 10 જેટલા ગામોનો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ખરા ઉનાળે છલકાયો છે। ત્યારે અશ્વિન મકવાણા વધુ વિગતો સાથે જોડાયેલા છે। અશ્વિન મકવાણા, અશ્વિન, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે રમાઘાટ ડેમ ઉનાળાની અંદર છલકાતો જોવા મળી રહ્યો છે, દ્રશ્યો પણ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે, કેટલો ફાયદો થશે લોકોને? જે ચોક્કસની વાત કરવામાં આવે તો ગઢડા સહિત દરેક ગામોમાં જીવાદોર સમાન રમાઘાટ ડેમોમાં ખરા ઉનાળે છલકાયો છે। અગાઉ ગઢડા સહિત આજુબાજુ ગામો ખેડૂતો સિંચાઈના પાણી માટે ફરી કરી રજૂઆત રમાઘાટ ડેમ પાણી આવતા ગઢડા તેમજ માંડોદા, રાપરા, જાડા, અઠારા, પીપળા, લાખણકા, તાતણિયા સહિત ગામોમાં સિંચાઈ પીવાના પાણીનો ફાયદો ખરા ઉનાળામાં રમાઘાટ ડેમ સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં છવાયો હતો। જેથી ખેડૂતો અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો। જી, ધન્યવાદ અશ્વિન આ માહિતી માટે।